વાવેતર કરી રસોડું વાનગી ઉપયોગ કરી રહ્યા છે। આમ તો વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિના અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ વેસ્ટેજ જગ્યાનો કઈ રીતે બેસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો જોવા મળી રહ્યો છે। હાલ ચોટીલામાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તરીકેની ફરજ બજાવતા એચ.ટી. મકવાણા ગોધરા સ્થિત પોતાના સરકારી ક્વાર્ટરની બહાર ખાલી પડેલી જમીનને ફળદ્રુપ બનાવી રાસાયણિક ખાતર મુક્ત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। ઘર આંગણે વાવણી કરેલા શાકભાજી ભોજન બનાવવા ઉપયોગ કરાય છે। એક જે રાસાયણિક દવાનો ઉપયોગ ન થતો હોય, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો હોય, એના લીધે શરીરની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જતું નથી। તો આ શાકભાજી ખાવાથી અમને કોઈ પણ પ્રકારનો ગેસ થતો નથી। બીજી વસ્તુ એ છે કે આ શાકભાજી ખાવાથી કોઈ પણ પ્રકારની જે બજારમાંથી જે કેમિકલ યુક્ત જે આવે છે ને એના લીધે જે પેટના રોગો થતા હોય છે, ગેસ, એસિડિટી, ખોટા એવા ઉડકાર આવતા હોય, તો આ કાંઈ પણ પ્રકારનું થતું નથી। સાથે સાથે બીજો ફાયદો એ છે કે જે બજારમાંથી જે ઊંચા ભાવે મળતા હોય છે એની જગ્યાએ અમારે ઘરે જ આ બધું જ ઘરનું મળી રહે છે, એટલે પૈસા પણ આર્થિક બોજો પણ બિલકુલ ઓછો થાય છે। પોતાના સરકારી ક્વાર્ટરના આંગણે જ ફળદ્રુપ જમીન પર અલગ અલગ પ્રકારની શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમ કે રીંગણ, ટામેટા, મરચા, ડુંગળી, કારેલા, તુવેર, મગ, ફુલાવર, કોબી, લીલા ધાણા સહિત તમામ જરૂરિયાત પ્રમાણેની શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે। બજારમાં મળતા શાકભાજી રાસાયણિક ખાતરથી પકવેલી હોવાના કારણે શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે। તેવામાં દેશી બિયારણ ઉપયોગ કરી ફળદ્રુપતાવાળી જમીનમાં સુંદર રીતે માવજત કરી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે અને બજારમાંથી મોંઘા ભાવે રાસાયણિક ખાતરથી પકવેલા શાકભાજી ખરીદીમાંથી પણ મુક્તિ મળે છે।